કે ઈશ્વરે રૂપિયા આપ્યા છે ને, ભગવાને પૈસા આપ્યા છે ને, તો સદમાર્ગે વાપરવા બહુ સારી વાત છે. હમણાં એક નવો ટ્રેન્ડ આવેલો છે. હું ઉપાધિ મળવું કરવા ક્યારેક તો એમાં મને ઉપાધિ એટલા માટે થાય કે હવે મારે કે બાકા જીકી કરવા જવાનું છે નહીં. જે છે એ આપણે આપણું હાંસવાનું છે, એ કેતું જવાનું છે, બસ સીધી વાત છે. આ પશ્ચિમી સંસ્કૃતિનો પવન વાયો ને એમાં બહુ બધું અંજાઈ ગયું. આપણે અહીંયા આપણા બાપ દાદાને પૂછ્યો છે કે જન્મ તારીખ શું આવે, બધાને 6 મહિનાની 1લી તારીખે બધાના જન્મ ઓલ ઓવર લાગત. 6 મહિનાની 1લી તારીખ આવે એટલે બધાને સીધા જન્મદિવસ. પણ એ જન્મદિવસના દિવસે ગાયોને નીણ નાખવામાં આવતી, ચકલાને ચણ નાખવામાં આવતું. રામજી મંદિરની આરતી ઉતારતા હોય ને અહીંયા કાસો સીધો આપવાની અહીંયા એની ટેવ હતી. પણ હવે બધું નીકળી ગયું, ઉપાધિ થાય છે. છોકરો છોકરી જોવા જાય, નક્કી થઈ જાય, કાપો કેક. લગ્નની તારીખ આવે, કાપો કેક. માંડવામાં કેક કાપે. લગ્ન થઈ જાય, વરદી થાય એટલે કાપો કેક. એનિવર્સરી યુ નો. આ 2 વર્ષે શ્રીમતનું મુહૂર્ત આવે, કાપો કેક. બાબો નાનો થાય, કાપો કેક. બાબો 100 મહિનાનો થાય, કાપો કેક. મને તો ઉપાધિ થવા મળી. મારી બીજી ત્રીજી પેઢી આવી પડદા થયા હતી કે હિચિયો મેળો, કાપો કેક. પુણ્યતિથિમાં કાપો કેક. ફરાદમાં તો કે કાપો કેક. બાપુજીને સ્ટ્રોબેરી બહુ ભાવતી. સ્ટ્રોબેરી આવા ફ્લેવર નાખી દે. મારો રામ ભલું કરે. જે છે આપણી પાસે ઉજળું છે, સાચવી રાખો ને મારા બાપ. 5-15 હજાર રૂપિયા રળી જાય તો આપણામાં હવા આવી જાય, ઈગો આવી જાય, અભિમાન આવી જાય. હું તો હમણાં કહેતો હતો, અમે રાત્રે રખડતા હોય, મોઢા કાળા થઈ ગયા. જો હું આ દિવાળીના દિવસે જો ઘણા મારા સ્નેહી મિત્રોએ નવી ગાડીઓ છોડાવી. આમ લાલ કપડું, આમ સુખનો સૂરજ ઉગાડી દીધો છે મારા નાતે. આવું મને બહુ ગમ્યું. આપણે હરખ થાય ને, હું કામ ન થાય ભાઈ. આપણા મિત્રએ ગાડી છોડાવી, બહુ સારી વાત છે. પણ એક બે હાથ જોડીને પ્રાર્થના કરું, મારો બાપલ્યો. આ તમે આ એકો વિહે જતા હોય ને, ઓલા લેસરવાળી લાઇટો આવે, ફોકસ આવે, મસોડ આંખો અંજાઈ જાય એવા, બહારાટી કરી જાવ છો, ત્યાંથી જ લાઇટ હેઠી ન કરો, ત્યાંથી જ ખબર પડી જાય કે આના અભિમાન આવી ગયું. કોઈક બિચારો 2 વ્હીલ લઈને આવે છે, ક્યાંક સફરજનના ગઠોડા લઈને થોડો ઘેરે જાય છે, એની ઘેરે રાહ જોવે. મારો બાપલ્યો, આ તમે આ બહરાટી કરે આવો, આમ મરો આમ ના કરું તમને કોઈ બહરાટી કરે, થોડીક લાઇટ નીચી કરી નાખો ને મારો વાલીઓ, શું વાંધો મારો બાપ. માતાજીની બાપાની બધાની કૃપા હશે ને તો અહીં સુધી આપણે પૂગા ને કરા ભેળું થાય એમ જ નહોતું. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું. તમે જોવો તો ખરા, હમણાં પ્રી વેડિંગ શૂટિંગનું અમુક જગ્યાએ જોતો તો મારો રામ ભલું કરે. આવા સારા માધ્યમથી કહી શકીએ ને તો અમને ગર્વ થાય કે વાત સુધી ઘેરે પોગે. સનાતન સંસ્કૃતિના આપણે વારસદારો છીએ ને, તો પ્રી વેડિંગ શૂટિંગ કરો તો જો 47,000 હિન્દુ મંદિરો તૂટી ગયા, ત્યાં પ્રી વેડિંગ કરવા દો ને મારો બાપૈયો, શું વાંધો છે? ચારધામની યાત્રાના પ્રી વેડિંગ શૂટિંગ કરો ને શું વાંધો છે? વાંધો મને બીજો કાંઈ નથી. પણ આ દીવ દમણ ગોવા ઓલું 15 વર્ષ જૂનું પીપળાનું થડિયું પડ્યું, ત્યાં બેન ઉપર સીડાવે થડીએ, અને ભાઈ પાછો સ્લો મોશનમાં ઘોડો લઈને આવતો હોય, તબડક ગોઠણ સુધીના કપડાં પહેર્યો, 10 ફૂટની સુંદરી ઉઠતી હોય. મારો રામ ભલું કરે. આમાં જરીક વિચાર જેવું નથી લાગતું તમને? આપણા બાપ દાદાના કાકાના ફોટા જોવો લગ્નના, તો આપણને એમ થાય ઓહો કેવા ફોટા હતા. 2 જણા આમ તમને કહો વાહે આમ ગાલેસા પકડીને ઊભા હોય ને, એમાં પછી આમ આવી રીતે આમ અહીંયા આવો જરીક આમ આવા ફોટા પાડતા. સાત્વિક ફોટા હતા, કહેવાનો મારો ભાવ, સાત્વિક ફોટા હતા. એ ફોટા હવે નીકળી ગયા. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, કંઈક આપણી પાસે ઘણું પડ્યું છે ને, વેડફી નથી નાખવાનું. આ મહાનગરોમાં અને ગામડામાં કેટલો ફરક આવી ગયો. મારા મિત્રો ક્યારેક છે ને આમ છેડ સોંગ સાંભળે રાખે છે. કહેને કો સચ અપને એક દુનિયા ચલતી હૈ, પર ચુપકે ઇસ દિલ મેં તન્હાઈ પલતી હૈ, બસ યાર સાથ હૈ. નકરા શેડ સોંગ જ સાંભળે રાખે. આમ દુખી જીવ ન હોય, જેને આમ દુખી થવા જન્મ લીધો હોય. સૈયારા તું તો બદલા નહીં હૈ, મૌસમ જરા રૂઠા હુઆ હૈ. એવા મિત્રોને કહો તમે સૈયારામ પડ્યા રહો ને, અહીં હૈયારું વિખાઈ જાય. આપણે બધા હૈયારામ મોટા થયા. હું તો એમ કહું છું. વસુદેવ કુટુંબની ભાવના હતી કે કેવા કુટુંબ. તો હમણાં મારે યુએસ થી એક મિત્ર મને કહ્યું ના આપણે ગાંડીગીર ફરવા જવું છે. ક્યાં જાવ? ગાંડીગીર ફરવા. મેં કીધું હારું હાલો ગાંડીગીર ફરવા દે. ફરદામાં હોંડો બારો કાઢ્યો, લીટર ઘાસ લેટ નાખ્યો, ગાંડીગીરમાં જતા હતા. 5 કિલોમીટર ગાંડીગીરમાં ગયા. મને કે સ્ટોપ, ધીમે આ બાપુજીની ઓસરી નથી, બાને હાથ પડો, બા નીકળ્યા, ડાલા મથા નીકળે, બુકડો થઈ જાવ, સંપલા પીડા રે, ધીમો રે.
સ્ટોપ લુક ઇઝ ધીસ. મેં હું મને કે તમારા ગુજરાત સ્ટેટની બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે. મેં કા કે એટલે તમારે ભેહું કેવી સમજણી એમ. મેં કા મને કે યુનો કેવા લાઈનમાં પોદળા કરેલે છે. લાઈનમાં પોદળા નથી કર્યા. 5 વાગ્યા વહેલી ઉઠીને 4 વાગ્યા વહેલી ઉઠીને માવડીઓ સાણા થાય પાછ. ઓ માય ગોડ, છાણા? મેં કીધું હા. છાણા શું ઉપયોગમાં આવે હિતેશ? મેં કીધું સાણા એ ઉપયોગમાં આવે, આ રવિવાર હુકાઈ જાય ને આવતા રવિવારે આ રવિવારે સાણા થાપો ને આવતા રવિવારે હુકાઈ જાય અને સોમવારે સુલામાં જાય. સુલો એવો સીમણી સુલો હળગાવવા અહીંયા ધુવાડો આવી નીકળે. હા, જેવું માવડીઓને હળગાવતા આવડ્યું ને એવું હજી પુરુષોને હળગાવતા ન આવડ્યું. આપણે પુરુષો હળગાવીને તો એટલામાં ને એટલામાં ધુવાડા નીકળે. માવડીઓ હળગાવે 4 4 5 5 ઘેરે ધુવાડા નીકળે. અને પાછું ઠરે તો ઠરે, નોય ઠરે. એ મારો રામ ભલું કરે. હમણાં હાથ બા બેઠા પૂછતા કે બાય પાસે ઘી મળે તો આવો તમારે ભાખરી પેટ પાડો તો રણકી મરી ગયો. એ ક્યાં? મેં બા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું મેં હે બા તમે હાથ બા બેઠા છો, કઈક વાતો કરો ને. હે મેં તમે હાથ બા બેઠા છો, કઈક વાતો કરો. માન કે કોની કરવી બાજુ હાજર છે અહીંયા. એકાદી આમ હોત તો રામાયણ કરત. ઈ શીમણી સુલામાં બા બિચારો આમ રોટલો ઘડીને ફૂલીને દડા જેવો રોટલો કરી દે. જે છોકરો માના હાથનો રોટલો ખાઈને એને હાથ સુધી ભૂખ ન લાગતી. આ એડવેટાઈઓ ભૂખ ઉગાડી. મને કે ઓ માય ગોડ હિતેશ 4 વાગ્યામાં 5 વાગ્યામાં વહેલા ઉઠીને આપણે શું કામે છાણા થાપવા જોઈએ? આપણે 10 વાગે પણ છાણા થાપી શકીએ. મેં નહીં, 5 વાગે જાગવું પડે. વાય મેં વાય કાંઈ નહીં, 10 વાગે પોદળા સોરાઈ જાય, બજારો સોખી થઈ જાય. ઓળી પાછા 5 કિલોમીટર. મને કે સ્ટોપ લુક ઇઝ ધીસ. મને કે શું છે? મેં ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન છે. મને કે મેં નહીં, ઓરેન્જ સ્ટોન ખમીરવંતી ધરતીના સૂર્યવીરોના પાળિયા છે. એ પગે લાગ્યો. વાવ! એને મગજમાં આકાર ફીટ થઈ ગયો કે આને પાળિયા દેવ કહેવાય. તો વાડીએ લઈ ગયો. સગનભાઈ ખેતર ને મગનભાઈ ખેતર, વચમાં શેઠો, શેઠાની શેડે દડી, ખાંભો, ખૂટો, ખીતી બધી અલગ અલગ દેખાય. મને એમ કે યુ નો હિતેશ લુક ઇઝ ધીસ, ધીસ ઇઝ એ વ્હાઈટ પાળિયા. તમારો અંઠાળામાં પાળિયા થઈ ગયા છે. એ ભાઈ અને ખાંભો દડી કહેવાય. વોટ? દડી શું કામમાં આવે? મેં બહુ સારો ઘાટો સોમાવું થયો હોય, બારે મેં ખાંગા થયા હોય, તે દડી બોલે. વાવ, દડી સ્પીકિંગ. મેં કીધું આ દડી બોલે. કઈ રીતે બોલે? મેં સગનભાઈ તમે તમારી હેદમાં રહેજો, મગનભાઈ તમે તમારી હેદમાં રહેજો. ઓ માય ગોડ, તમારે યુ નો આને અમારે લઈ જાય. મેં જ્ઞાનો લઈ જવાય. વાય મેં કે આને ખેહો તો 4 5 પાળી અહીં થાય ભાઈ. આ નો કરાય. જે કરવાનું છે કરો ને મારો બાપુ લ્યો. ખરેખર એવું છે. આમ તો હું કહું, બહુ ભણી ગયેલા મિત્રોને 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે તમે જ્યાં પશ્ચિમી સંસ્કૃતિનો પવન લાવ્યા છો ને એમાં લગભગ ઘણું વ્યૂ જવાનું. આપણી બધાની જવાબદારી છે કેવી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ. શરૂઆતમાં જ્યારે આપણે આ ઉભરી હું વગાડું, તમે રહેવા દો, તમારે સેટ કરવું જોઈએ. પાછું હાવ દેશી તાલ આપણા બાપનો હતો. આપણા બાપુજીનો તાલ હતો, બાપ દાદાનો. હવે ફેરવી નાખો, નવી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું તો નવું સંશોધન થયા જ રાખ્યું. પછી પાછું પવન પાછો જોર પકડી ગયો. સમજા? નવું આવ્યું. આમાં રાયડવું ન નાખવાનું હોય, શરમ આવી જોઈએ આપણને. પછી નવી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું. એની કરતા આપણા દેશીમાં આવ્યો કે હારે ગોકુળ
મિનિટ મારો વાલો મારો ભાઈ અમારા સાજિંદા ટીમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો સાહેબ. કલાકાર 5,000 નો હોય તો 5 લાખ નો હોય તો ભલે, જેટલું કલાકારોને તમે માન આપો ને મારો બાપુયો, એટલા જ સાજિંદા મિત્રોને માન આપજો. હું કામ આ વાદ્યો એને ટકાવી રાખ્યા છે. વધાવો જોરદાર તાળીઓના નાદ સાથે. આવું સુંદર મજાનું સાઉન્ડ, ભટ્ટ સાઉન્ડ, એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. એમાં આખું યુટ્યુબ ચેનલમાં લાઈવ હાલે છે. વડતાલ ધામ ને? હા, વડતાલ ધામમાં યુટ્યુબ ચેનલમાં લાઈવ હાલે છે આખો પ્રોગ્રામ, આખો મહોત્સવ. અને એને વડતાલ ધામ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારા બ્રિજરાજભાઈને યુટ્યુબ ચેનલ છે, ફેસબુક પેજ, ઇન્સ્ટા, એમને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે મારું શું કામ હું બાકી રાખું મારો બાપા? એમાં આશીર્વાદની જરૂર હોય, સમજો. હા, બરોબર બાપુજો. એટલે હિતેશ અંટાળા યુટ્યુબ ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, પણ કોમેન્ટ હારી કરજો. કોમેન્ટમાં યાર તમે થોડા કટવા જરૂરી છે કે હિતેશ અંટાળા બધાને ગમે નોય ગમે મારો બાપ લ્યો. એમાં મેં કે ઠેકો લીધો બધા નો લ્યો, વાતો કરો, કોમેન્ટ હારી કરો. કહેવાનો મારો ભાવ કે આપણે જે હાંચવા નીકળ્યા છે ને, હાંચવીને રહેવાનું છે. માફ કરજો મારા અહીંયા માતાઓ બહેનો વડીલો બેઠા છે, એમને કહી દઉં, જ્યાં સુધી શેરી ગરબા જે ગામડાના ગરબા હતા ને, તેથી સાંસ્કૃતિક રીતે કાર્યક્રમો સારા જતા હતા. માતાજીઓ રાજી થતી હતી. આ મહાનગરોમાં તમને કોઈ કરોડો રૂપિયાના ખર્ચા કરીને સુંદર મજાની મોટી મોટી નવરાત્રિ થાય, બહુ સારી વાત છે. પણ એ 2 અગરબત્તી કરીને 3 ફૂટનો માતાજીનો ફોટો રાખીને પછી બહરાટી ચડાવીને બધી માતાજીને ખોડિયાર ગરબે રમાવજો ને, બધા માતાજીને તેડાવીને ગરબે રમાડવા આવે ને, અને પછી જે ગરબા ચડાવે મહાનગરના ગરબાઓ, ખોટું લાગે તો મને માફ કરજો. તમારા આજુબાજુના ગામડામાં, તાલુકામાં, જિલ્લામાં તમતાર ન બોલાવતા. હું તમને જે કહું છું એ સાચું કહું છું. બગડતું જતું એવું નથી લાગતું. 3 ફૂટનો અગરબત્તી, 3 ફૂટનો ફોટો 3 અગરબત્તી કરીને માતાજીને બોલાવે ને પછી બધી માતાજીઓ મહાનગરના ગરબા કેવા ચડે એ કહું. અખિયા મિલાવ ગભી અખિયા જુરાવ ક્યાં કિયા જાદુ, અખિયા મિલાવ ગભી અખિયા જુરાવ ક્યાં કિયા જાદુ, કભી ઘબરાવ કભી કલર गिराव खुद में नहीं आओ मिलावायन के बुदे मारो राम बोलो करे. ચાલુ રે તને પેમેન્ટ મળી જાય, હું આપી દઈ. ચાલુ રે. એની કરતા આવો ગામડામાં બધી માતાજીઓ કે હાલો આપણે અહીં ન રહેવાય. કેમ તો કે છોકરાએ ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી. અને બધી માતાજીઓ આવે ગામડામાં કે ત્યાં ગામડામાં હવે શું રહ્યું છે. આપણા મનમાં એક બધાને જે કરી ગયું છે ને કે હવે ગામડામાં શું છે, ગામડાએ હાંસવી રાખ્યો. આ 2 વર્ષના કોવિડમાં કોઈનું હાંસવી એટલે ગામડાએ હાંસવા બધા અટવાણા હતા. બીડીઓ વાળા અટવાતા હતા. 2 શર્ટ મારીને ઠારી નાખે. મેં કાંઠા ને કે બપોર પછી કામ લાગે ને ભાઈ, ઘણા અટવાતા હતા. એ ફાંકી વાળા 2 કટકા મોઢામાં નાખીને પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે, વળી પાછું પડીકું ખોલે. 2 કટકા મોઢામાં નાખીને પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. બુધવારે વળી પાછું પડીકું ખોલે. 2-4 સટકોરા પાણી નાખે. મેં કીધું આ શું કર્યું કે 2 દિવસે માવો હૂતો હોય ને જગાડવો પડે ભાઈ. ઘણા અટવાતા હતા. એમાં સ્વામી મને વાત યાદ આવી ગઈ. અમારા મિત્ર રહ્યો ને ગભો મારી પાસે મને કહે કે વેક્સિન દેવડાવવા આવું. ક્યાં જવું? વેક્સિન દેવડાવો. કીધું હારો વેક્સિન દેવડાવજો. અમે સુરત આરોગ્ય કેન્દ્રે વેક્સિન દેવડાવી ગયા. નર્સબેન અહીંયા બેઠા અને ગભાને અહીંયા બેહેરો. તો નર્સબેને સહજતાથી એટલું પૂછ્યું, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે. તો પહેલો ડોઝ તમે કયા હાથે આપેલો હતો? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તમે ગભરાવ છો શા માટે તમે? ગભરાતો નથી, વિચાર કરું. હું વિચાર કરો છો તમે? વિચાર એ કરું છું તમે કેટલું પ્રેમથી પૂછો છો. ના એટલું બધું પ્રેમથી ન પૂછાય બેન. કેમ બેન? એટલું બધું પ્રેમથી પૂછશો ને. ભારત સરકારે 3 ડોઝનું જ કીધું છે. અમે 7-8 ડોઝ લઈ લેવું. એક તો વેક્સિન ઘટે છે ને. મારો રામ ભલો કરે. થોડાક દિવસે વળી પાછો આવ્યો, કોવિડની જ વાતો કરું. થોડાક દિવસે વળી પાછો મારી પાસે મને કહે કે કલેક્ટર સાહેબ પાસે જવું. મેં કાં? કે અહીંયા એક આવેદનપત્ર દેવું છે. મેં હેનું? કે આપણે ઘર બહાર નીકળીને પોલીસવાળા સાહેબ જે મોર બોલાવે છે ને, એ તો ન કરી બોલાવશે. એ તો સીધી જ વાત છે. જવાનું નથી, લોકડાઉન છે. એ કે પોલીસવાળા સાહેબ ભલે એનું કામ કરી રાખે, મોર બોલાવી રાખે, આપણે ખાલી આવેદનપત્ર દેવા જવું. મેં હું
કે કલેક્ટર સાહેબને એટલું જ કહેવાનું છે કે સાહેબને પોલીસવાળા સાહેબને દંડા બદલી આપો. કેમ? નવા દંડા આપો. તો જૂના દંડા મેં કીધું તને શું વાંધો? શીપટીયું બહુ આવે, દંડા ફાટી ગયા ને એમાં. નવા દંડા આપે ને તો સારું રહે એમ. મારો રામ ભલું કરે. હા, ગામડાની બધી આમ મહાનગરમાંથી બધી માતાજીઓ ગામડામાં આવે, જ્યાં ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપા આવા સુંદર મજાના માયક નહોતા, એલ્યુમિનિયમના ભૂંગળા હતા, 3 ફૂટના ભૂંગળા, 3 ગામના તરભેટે સંભળાય એવા 5 વર્ષથી માંડી 20 વર્ષની દીકરી એ ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા આવતી હોય. સાહેબ, માં તૈયાર કરી દે, મર્યાદાની મૂર્તિ માં તૈયાર કરીને અહીંયા ઓઢણું ઓઢાડી દે, પીનું ભરાઈ દે, માથે હું ઓઢણી ઓઢાડી દે, ચુંદડી ઓઢાડી દે, અને અહીંયા પીનું ભરાઈ દે. બધી દીકરીઓ ગરબે રમતી હોય તો 20 વર્ષનો દીકરો ચણિયા ચોળી પહેરેલી દીકરીઓને આમ નજર નાખે ને તો ફેરવી લેવી પડે નજર. શું કામ? સાક્ષાત જોગમાઈઓનું સ્વરૂપ લાગતું. ત્યાં ગામડાની મર્યાદા હતી. એટલે ત્યાં વડીલોએ સાચું રાખ્યું ગામડામાં. હે માં તો કાળે ને કૈયાણી મણીમાં ના જોવું ત્યાં જોગમાયા. હાલો આવું જ્યારે ગામડામાં હતા ને સ્વામીજી, તે સરપંચ આમ ફાળો લેવા નીકળે, ગરબા લઈ નવા સરપંચ થયા હોય. હાલો હાલો, એ આ આપણા ગરબી મંડળનું આજે માતાજીનું 4થું નોરતું છે, અને આ વર્ષે તમે બધાએ મને પ્રેમ અને ભાવ થઈ મને જે સરપંચ બનાવ્યો છે એના ભાવ સાથે હું તમને કહું છું, આખું ગામ બેઠું છે છતાંય હું કહું છું કે આ 10 દિવસનો નોરતાનો જે કાંઈ ફાળો છે એ હું મારી પાસે એકની પાસે જ રાખીશ, એની પાસે જરી આપું છું. જૂના સરપંચ પાસે અમે ચોપડો માંગવા ગયા હતા તો સરપંચ તો ન બોલ્યા, પણ સરપંચના ઘરના એવું બોલ્યા કે ચોપડો બકરી ચાવી ગઈ છે. તો એ અમારા ઉપસરપંચે ચોખ્ખું કીધું કે તમ તાર ભલે બકરી ચોપડો ચાવી ગઈ પણ 4-5 લીંડીઓ અમને આપી દો, એમાં અમે ગોતી લેવું. પણ તો એ પાછા ન પડ્યા એમ. અને સરપંચ તો સરપંચ જ હોય ને. સરપંચ હમણાં જો એક ગામમાં એક ભાઈ બિચારા ધામમાં ગયા ને, એના વાઈફનો ભલો પાતો હતો, આમાં એટલે કરતા હતા કરુણ રસથી, અને આમ કૂટતા છે સાથી આખું ગામ આવી ગયું. એ તમે મને એકલી મૂકીને ક્યાં ગયા? આમાં કરુણ રસ વગાડવા દાલો, શિવરંજની વગાડો, આમાં નવું થતું જ નહીં. હવે મારે ધીમું ધીમું રોવું જોઈએ. તમે મને એકલી મૂકીને કેમ ગયા? આ છોકરાઓનો કોણ અને કેમ મોટા કરવા મારે? આનું થાય ત્યાં સરપંચ બોલ્યા, નવા સરપંચ, બેન ચિંતા કર, માં તારો ભાઈ બેઠો છે. બેન, આ દીકરા દીકરીને મોટા કરી દેવું, આ મારા ભાણિયાને ભાણક્યું છે એમ માનીને હું બેન એને મોટા કરી દે, એને શિક્ષણ આપીશ, એને નોકરીએ ચડાવી દઈશ. બેન, અને વરા પ્રસંગ પતાવી દે. બેન ચિંતા ન કર, તારો ભાઈ બેઠો છે, ચિંતા કરીમાં. ત્યાંથી એને એ વિષય મૂકીને બીજા વિષય મૂકી. પણ એનો વાંધો નથી ભાઈ, એને મને પ્રોમિસ આપ્યો હતો, 2 પ્રોમિસ આપેલા કે આપણે 4 ધામની યાત્રામાં જશું, મલેશિયા જવું, પણ એકી ભેગું નહીં થાય. સરપંચે કીધું બેન ચિંતા કરીમાં, આપણે 4 ધામની એક યાત્રા કરાવીશું, ભાઈ બેન નાઈને આવશું, આપણે બેન ભાઈ બે જાવ. બેન ચિંતા કરીમાં, તારો ભાઈ બેઠો છે, ચિંતા કરીમાં. ત્યાં તો ઈ બેન એ વિષય ઉપર વાત મૂકીને ત્રીજા વિષય ઉપર વાત. પણ એનો વાંધો કાંઈ નથી, આ 40 લાખનું દેણું કરતો ગયો ભાઈ, આ 40 લાખનું દેણું કરતો ગયો, શું કરવું મારે? ત્યાં તો સરપંચ હો બાઉસણી, ભાઈ આખો ગામ ઉભું છો, એકાદો તો જવાબદારી લ્યો ભાઈ, કે બધું હું કરી દઉં, આટલું તો હું કરી શકું મારી ક્ષમતા પ્રમાણે, મારી પાસે ગ્રાન્ટો આવશે એ પ્રમાણે હું કરી દઉં, કઈ બધું થોડું હું કરી દઉં ભાઈ, કે સરપંચ છો કઈ બધાને ઘર આપી દઉં ભાઈ, વાળી ઉભા છો, એકાદો તો કોઈ જવાબદારી લ્યો. સરપંચ એટલે સરપંચ એ વારો રાવ ભલું કરે. એટલે સરપંચ એ ફાળો લખવા ગયા હોય ને આમ આવ્યા, આપણો આ 6ઠા નોરતાનો જે કંઈ ફાળો છે એમાં અડધો રામ ભરોસે આવેલો છે અને અડધો નામ પ્રમાણે આવેલો છે. એટલે
111 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો બે માત કી જય. એમ ટડિંગ નારાયણ ભાઈ 111 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો બે માત કી જય. આવું એક થતું. પછી એક આપણે ત્યાં ગામડામાં ભવાઈ મંડળ, જે આપણા દેશના વ્યાસો, આ 400 રૂપિયાના ફિલ્મ વાળાના જમાના નહોતા ને સાહેબ, તેથી આ આપણા દેશના વ્યાસોએ કેટલાય રાજાઓને ઉજળા કરી અને મારીને તમારી પેઢી સુધી પોગાડ્યા. સાહેબ એ વ્યાસોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. હા તમને કહું, ગામડામાં આવે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ये तेरा नाम प्यारा न मेरा नाम प्यारा, भला मोरी रामा, भला मोरी रामो. આ તો ગામના શાદ પાદરમાં સાંભળાતું લાગે છે. આને